સ્વાગત છે ફરીથી મને એક નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે નહીં જોઈને કમ્પ્લીટ રેડી થઈ જઈએ. આમાં સ્કૂલે જવા નીકળી જઈએ, પણ કારણ તે સ્કૂલે મારા ઘરના આગળથી જ પેલી સાયકલો ચોરી જતા. ત્રણ સાયકલ હતી ને, ત્રણ લઈ જજો. આ લોક બોક બધું તોડી કાઢ્યું. જો આ સાઈડે તોડી કાઢ્યું. આ મશીન જ લઈને આવ્યા લાગા. તો કાલે આવ્યું આપણો બનાવ થયો, સવારના ટાઈમ જ થયો. આમાં કાલે સ્કૂલમાં કીધું હતું કે અમારે આવું થયું. તો આમાં સ્કૂલવાળા કોક કરશે. એમને કીધું કે અમારે આવું થયું, એ સાયકલો જતી રહી અને અમે એક પૈસાથી લાવ્યા હતા. તે કે અમારા જોડે એક્સ્ટ્રા પડી હોય તો તમને આપીશું. બાકી તો જો સવાર પડી જઈએ હારી મોનાની, અને હાર્યું આપણું ઘર આગળ બરોબર. અને કાલે આપણે સબેંગ જતા તે પછી એટલે આપણે અંકલના ઘેર જતા. આપણે પેલા એમનું કહેતા હતા ને કૂતરું એમનું, એમના ઘેર અંકલના આપણે. તો આમાં સબેમ જવું હોય અને પછી એટલે લઈને નીકળી જવું બરાબર સ્કૂલ જવા માટે. અને આ નાસ્તો લીધો હોય બ્રેડ પકોડા સ્કૂલમાં ખાવા માટે. તો બોલો કન્ટિન્યુ જોતા રહેજો. જય માતા. સાયકલે જતી રહી, પછી બસે જતી રહી સવારમાં. હમણાં જબરા ચાલતા હે. તો આમાં જઈએ જોવા સવારનો માહોલ ગરમ. સબેમાં આવી ગયા હતા બરોબર. તો હરી આપણે બેગ લઈ લીધી. આમાં બેગ લઈ લીધી. આમાં જોવા ને આપણે સ્કૂલનો ટાઈમ 8:30 બરોબર. અને આટલા ચેલા વાગ્યા 8:33 થઈ ગયા. 8:33 થી આમાં 8:30નો સ્કૂલનો ટાઈમ. તો મોડું કેટલું થાય 9 જેટલા વાગી જાય ને. આમ તો જો આપણે ઘરે જ કહેવાય જો કે, કારણ કે આ સબ્બે આખો આપણે આ મારા મમ્મીને હે ને એમનો બરોબર. તો બરોબર. અને હમણાં એ વ્લોગ નહોતા હોતા એનું કારણ એક જ છે કે હમણાં થોડું બિઝી થઈ જતા અને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો અને થોડા કોમમાં હતા બરોબર. અમે જો ટ્રાય કરીશું કે દરરોજ વ્લોગ મૂકવાનું, પણ બને એટલું ટ્રાય કરીએ. ચોક જગ્યા પડી જાય વચ્ચે, રજા પડી જાય હમણાં વચ્ચે દરરોજ આવતા હતા વ્લોગ બરાબર. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને સપોર્ટ ફૂલ કરતા રહેજો બરાબર. અને લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. શેર તો જરૂરથી જ કરજો તમે, અને કોમેન્ટ એ મારજો. તો આમાં આપણે બસ આવે એટલે સ્કૂલમાં જઈએ બરાબર. એમાં બસની છેલ્લી ટાઈમ વાર આપણે જોઈ લઈએ. જો અમે બસ બતાવે કે બસ કેટલા આવી. જો આજે આપણે ઘરે બે છે આર્યું એટલે ઘર આર્યું ઘર આટલા નારી બસ આટલા આવી. પણ હજુ કોના પૈની જે બસ આવે ને એમાં જવાનું હોય. કેટલી મિનિટ વાર ખબર છે? 14 મિનિટમાં બસ આવે એટલે 35 થઈ ગયા આપણે 8:00. 8:35 થઈ એટલે 14 મિનિટમાં આવે એટલે જો 45 બસ આવે આટલા. તો 45 જઈએ ને એના પછી બીજી બસ બદલવાની એટલે 9:10 જેવી તો સ્કૂલમાં પત જ થઈ જાય. તો આમાં મોડું થયું તો થયું આજે. અને કાલે સાયકલ ચોરાઈ જાય એનું દુખાય બહુ થયું. કારણ કે 3 સાયકલો એકી અંગા ચોરી જાય એટલે કેવું થાય. તો બધું આમાં ભૂલી જવાનું બરાબર. જઈ તો જઈ પાછું આવવાનું નહીં. તો આપણે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો.
એમાં બતાવીશું બધું. જય માતાજી. તો જો આમાં મિત્રો આપણે બસ આવી જઈએ બરોબર. 4 મિનિટ બતાવો એટલે હજુ બસ આટલા હા આપણે પણ ટોકન જઈને ઊભું થઈ જવાનું. આ બસ જતી ના રહે એ માટે. બાકી એમાં આપણે જઈએ સ્કૂલે સુખ શાંતિથી. તો જો આ રહ્યું બસ આવે આપણે જો જેવી હેડ છે હા હમણાં બસ ચોકાના એ બધું બતાવે જો એવી રીતે જાય બરોબર. તો આમાં આપણે સ્કૂલે જઈએ ઠેલો લઈ લીધો તો નાસ્તો પડ્યો એ ઠેલી મૂકી દફતરમાં મૂકી દઈએ ને પછી જ નીકળીએ બરોબર. ના મારે ફાટલીનામાં જવું પડશે ને હજુ રોડ અરંગીમ પેલી સાઈડ જવાનું પછી બસમાં બેવાનું એટલે બસ જતી ના રહે એટલે મતલબ આપણે થોડા વહેલા જઈએ બરાબર. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. જય માતાજી. આપણે નીકળીએ અને 8:50 બસ આવી. જો આ મેકડોનલ્ડ છે આટલે એક બસ સ્ટેન્ડ અને એક તો અમુક અમુક બસ સ્ટેન્ડ આમાં આવીએ જઈએ બસ આવે એટલે બરોબર. 1 મિનિટ ઉભા રહેતા ને બસ આવી જઈએ એમાં જો 51 થઈ ગયા અત્યારે બસ આવી જઈએ તો મમ્મી આ વખત લોબી બસ આવી એટલે વાંધો નહીં. તો આમાં આપણે અંદર જઈએ બરોબર આવે એટલે તો આપણે બસમાં બેસી જઈએ અને બહાર માહોલ ગરમ રાગે રાગે બોલવું પડે બસમાં હોય એટલે. તો મિત્રોમાં આપણે આવીએ બરોબર એટલે અમે વજન દીધું અંદર પઈ ગયું તો આપણે આવી ગયા બરોબર. બીજી બસ બધામાં પેલી જોવા જાય છે પેલી બસ રહી ને રહી 22 નંબરની ફાટી ગયું એ પણ 22 નંબરની હતી એમાં જે હતા બરોબર. બીજી બસમાં બેસીએ હા જો અને આટલે બીજી સ્કૂલે છોકરો બોકરો રમા આમાં જઈએ આપણે બરોબર. માહોલ ગરમ બજાર બંધ ગોઠવાન થતું જ નહીં. હાઈવે આટલા સ્કૂલ બસમાંથી જોતા રહ્યા ને આપણે એટલે ટેન્શન નહીં લેવાનું. છોકરી આવી ઉપર રેલવે સ્ટેશન નો પાટો આટલા સ્કૂલ આપણે સ્કૂલમાં આવી જાય છે બરોબર. આ બરોબર મોટામાં બહુ નીકળે એનું કોક કરવું પડશે. તો આપણે સ્કૂલમાં આવી જાય એ બધું જવા દો. આમાં અંદર ફોન લઈ લે ફોન અલાઉડ નથી.
ફોન અલાઉડ હોય તો હું તમને આખું બધું બતાવું અંદર પ્રસંગ કહે છે કે નાચવાનું બાચવાનું બધું જેટલું થાય પણ ફોન જ અલાઉડ નહીં જોવો. તો જય માતાજી મિત્રો. તો આપણે સ્કૂલમાં છૂટી ગયા બરોબર. અમે હેઠળ બસ પકડવા જઈએ એટલે 25 નંબરની લઈએ પણ થોડું પછી યાર પેલી બધી બે બસો ભેગી થાય ને એટલે પછી મોઢું વધારે થઈ જાય એટલે હેડથી આપણે કરીએ. જો તો આપણે હેડીને પકડવારી કરીએ બરોબર. તો બસ આવી જાય. હા ગરમી અમે પડવાની ચાલુ થઈ બરોબરની એટલે તાપે લાગે. અને આપણે વચ્ચે છે ને એટલે શેતુડીના પેલે આવે ઝાડ હું તમને બતાવું પણ હજુ શેતુડી નહીં આવે એમાં. જો આ વખતની લારી નાખી દીધી એ વચ્ચે. આપણે હાઈવે ઉપર થઈને જઈએ. આ નેચર રોડ નહીં કાતો જારીઓમાં લેવી એટલે કોઈ કૂદી ના કર. હા હા થાક લાગે તાપા પીવું લાગે બરોબર. હા આ જો આમાં એટલે એક પેલો પુલ ગયો ને એના પછી એટલે બીજો પુલ આવશે એટલે હે ને ટ્રેન આવે. આ રેલવેના પાટા પેલી સાઈડથી આવે આ સાઈડથી અને આ સાઈડ આવે ઓમ નહીં જાય. અને આ રી સ્કૂલ આ ધોળો થોપલો દેખાય ને રે મઢાર આવી ગયો. તો આપણે તોકાન જઈને મળીએ બસમાં. હા વચ્ચે તો ઝાડ આવે ને એટલે મળીએ. હજી તો અરે ઢાર ઉતરીને પછી ચડીએ ને તાના આવે. આવ્યો ઢાર ઉતરીને ચડીને ઉતરી જવાનું તાના આવશે એમ. કમ્પ્લીટ યુઅર રાઈટ સર. જો આ ગાડીઓ લેવા જઈએ સ્કૂલમાં બરાબર. આ સાઈડ બીજી રેલવે આવી છે ફાટક અને આટલા આપણે શેતુરીને જાડા જો આટલા જ ચાર્યું આવી ગયું. આમાં શેતુરીની ઝાડ આવી ગયું બરોબર. જો એક હાર્યું હજુ જો હાર્યો આગળ થોડો આવ્યો દેખ્યું એ રે. અને હાર્યું આખું બીજું ઝાડ એટલો બધો આવ્યો પણ દેખાતો નહીં. તમને દેખાય તો દેખી લેજો ઝૂમ કરી બરોબર. તો આપણા આટલા આવી જાય આમાં એના હોમાં બસ આવી જાય તો આપણે એટલે જવાનું પછી ઘેર જઈશું. લેટ્સ ગો. તો મારે વિડીયો આપણે આટલો પૂરો કરીએ બરોબર. બેઠા બેઠા ફોનમાં હા ને કોમેન્ટો વાંચતા હતા જે બીજી ચેનલ છે ને ગોગ એડિટર 19 વાળી એમાં સમય લાઈક આપી જ દેવાની આપણે તો એવું નહીં રાખવાનું. તો કોમેન્ટો થોડી વાંચી દઈએ બરાબર. અને આ વ્લોગ વિડીયો આટલો પૂરો કરીએ. તો તમને વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.